સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. અવતારાદિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમં મુનિવર વેદાદિકીર્ત્યમ વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહારાજ સંપ ઉપર બોલે છે, સમસુરત ભાવ. શ્રીમાં શબ્દો વાપરેલા, સમસુરત ભાવ. આપેલા યોગી આપણે શરૂ કર્યું, મહારાજના વખતથી છે સમસુરત ભાવ શબ્દો. વડતાલમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતા કહ્યું, હરિભક્તો વડતાલમાં મહારાજ વાત કરી, સંપ એ ભગવાનનું દૈવત છે. જો આપણે સંપ રાખીએ તો ભગવાનનો આપણામાં આવિર્ભાવ થયો. હા, કુસંપ એ કળિયુગ છે, ચોખ્ખી વાત કરી. સંપ એ ભગવાનનું દૈવત છે ને કુસંપ એ કળિયુગ છે. એ મૂર્તિમાન મોટા મોટા દાંતવાળા કારો ભમર જેવો કળિયુગ કુસંપ. એટલે જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે. એ વાત કહ્યા. એ સંપ રાખવા કેટલું માલ છે, કુસંપ રાખવા શું તમને લાભ થશે? કુસંપ લોકો શું કામ રાખે છે? વેર બદલો લેવા, બતાવી દઉં એવું સમજે છે એના મનમાં. અમે કે ઓછા છીએ, અમે ભક્ત છીએ, શાસ્ત્રીઓના વખતના છીએ, આ બધું એની રીતે કુસંપ થાય છે. આવા ભાવ ઉત્પન્ન થાય ને આસુરી ભાવ આવે, આસુરી ભાવ કળિયુગ. એટલે આ મનમાં હોવા જ ના જોઈએ. આ લોકમાં સંપનો કેટલો બધો મહિમા છે. તો અહીં સત્સંગની અંદર તો શબ્દો વાંચ. સંપ એ ભગવાનનું દૈવત છે, પાવર ઓફ ગોડ. હા, શું કામ ના રાખો? આપણે આ વિદ્યુત શક્તિ વાપરીએ, ઇલેક્ટ્રિક પાવર વાપરીએ છીએ, ન્યુક્લિયર પાવર વાપરીએ છીએ, કેટલી આ ભગવાનનું પાવર નહીં વાપરવાનું તો ભગવાન પાસે સંપ. આ ખ્યાલ આવે છે? આ દેખાય છે આપણને ઇલેક્ટ્રિક પાવર, ન્યુક્લિયર પાવર ને આ બધું. એક એટમ પંપ ફોડ્યું, 1 કરોડ માણસના ભૂકા કાઢી નાખ્યા. 2-5 મિનિટની અંદર કરોડો માણસના ઘાણ નીકળી ગયા. એટલે ઓગળે ને, માખણ ઓગળે ને, માણસોના આખા શરીર ઓગળીને પડતા હતા, એટલી ગરમી હતી. 1 કરોડ હજુ ત્યાં હવા ઝેરી છે, હજુ ત્યાં જવાતું નથી. તો ઇલેક્ટ્રિક પાવર વાપરે, ન્યુક્લિયર પાવર. આ ભગવાનનું પાવર કેમ નહીં? ગોડ પાવર કેમ નહીં? તો ગોડ પાવર ઓફ સંપ, યુનિટી. હા, ભગવાનનું પાવર છે. ગમે ત્યાં વ્યવહારમાં, ગમે ત્યાં ભગવાનનું દૈવત છે. સત્સંગમાં તો કેટલું બધું કહેવાય. શા માટે આપણે સમજ? ભગવાનને ગૂંચવણ છે. આ સંત પ્રમુખ સ્વામીને પ્રશ્ન, આ સંપ કેમ નથી રાખી શકતા?
આવા ભગવાન સંત મળ્યા શા માટે? શું તમે તમારામાં છે? આપણામાં છે શું? આપણી શું ગણતી? હું કામ આમ પેલો ખોટો હમ લઈને ફરીએ છીએ? માન છે ને એ કુસંપ કરાવે. હા, કડીના દોષો છે. સંપ રાખવો એટલે તો બહુ મોટી હોય. દૈવત જ ભગવાન. દાસનો દાસ થાય, ગુણ ગ્રહણ કરે ને તો સંપ રાખી શકે. ભગવાનના જ ગુણો છે બધા. મારે ચોખ્ખી વાત કરી કે દાસના દાસ થવું ને ભગવાનનું ગુણ છે. હા, મને લાગે જેનું ના ચાલતું હોય, લાચારી હોય, એ દાસનો દાસ થાય. કોણે કહું? મોસ્ટ પાવરફુલ હોય ને થઈ શકે. કહે ને ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ નોન યુઝ. સત્તાનું સારામાં સારો ઉપયોગ કયો? એનો વપરાશ જ નહીં. સત્તા વાપરો જ નહીં. એ સારામાં સારો સત્તાનો ઉપયોગ કહેવાય. જ્યાં પ્રમુખ સ્વામી શાસ્ત્રીઓ એમને સત્તા સોંપી છે. કોઈને વગર વાંકે છે ને રજા આપી શકે છે. એટલી સત્તા એમને ખબર જ નથી પોતાની સત્તાનો. વિચાર જ નથી આવતો. બધા સંતો એકવાર પૂછ્યું, બાપા તમને શું થવું ગમે? સેવક. ભડાગન બંદૂક પડે, સેવક. લો, આપણે આ છે આવી સ્પષ્ટતા. સેવક સેવા કરીએ છીએ, પણ સેવક થવું ગમે ખરું? ગુરુ થવાનું ગમે. સેવક થાય શું કરવાનું? બધાને માર ખાવાનું, બધાને અપમાન સહન કરવાનું, બધા લાતો ખાવાની, એવું માનીએ છીએ. તો જો આપણે આ સંપ એ ભગવાનનું દૈવત છે, કુસંપ એ કળિયુગ છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે. કેટલું રિદ્ધિ સિદ્ધિ, અષ્ટસિદ્ધિ નવનિધિ કહી છે ને. હા, તો ક્યાં રહે છે? સંપ છે ત્યાં. આ તો ઠીક, પણ પ્રભુતા, ગોડલીનેસ, હા, સંપ એ બરાબર છે, સ્વચ્છતા છે. કુસંપ એ કચરો છે. કુસંપ કચરો જ બધો. બહાર ડસ્ટબિનમાં દેખાય ને કચરો, એ કુસંપ બધું. એમાં શું હોય છે? કચરાની અંદર એક યુનિટી હોય છે. બધી જુદાતના કટકા, કચરો, ગંધાતું આ બધું હોય છે અંદર. નકામી બધી વસ્તુ, ડસ્ટબિનમાં બધી નકામી વસ્તુ હોય છે. તો એ કુસંપ નકામું જ છે. હા, આટલું કામનું નથી. તો નકામું નહીં, વિઘ્નકારી છે, નેગેટિવ, દુઃખદાયી છે. નકામું તો સારું, પણ દુઃખદાયી છે. કુસંપ બધું વિનાશ કરનાર છે. બ્રહ્માંડનું નાશ થાય ને આપણું કુળ, કુટુંબ, પરિવાર, દેશ બધા નાશ પામી જાય. એટલે રિદ્ધિ સિદ્ધિ પ્રભુતા રહે છે. સંપ ત્યાં છે ને. ભગવાન શ્રીજી મહારાજ કહે છે, એમનું માનવું છે કે નહીં? ભગવાન માનીએ પણ આ બધું નહીં માનવાનું. હા, તો બધું કોઈ કહું એટલે સ્વામી કહે છે લો. ભગવાન પોતે વાત કરે. અને આપણા ઉપર ક્યાં વાત કરે છે? આપણા ઘણા પોતાના માથે લે કે અમારા ઉપર વાત થાય. આ તો 200 વર્ષ પહેલાં મહારાજ વાત કરે. ખાના તમારા ઉપર છે વાત? ક્યાં તમારા ઉપર છે? 200 વર્ષ પહેલાં મહારાજે વાત કરી વડતાલમાં. ત્યાં વાત કરી મહારાજ. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત વસે છે. લો, ખાલી કળિયુગ નહીં, એનું આખું કુટુંબ, 150 માણસનું કુટુંબ. કડી અને પોતાનું કુટુંબ ક્યાં વસે છે? જ્યાં કુસંપ હોય ત્યાં. હા, કચરો હોય ત્યાં કેવી દુર્ગંધ મારે ને બધું, કોયલ, કીચડ, કાદવ. ત્યાં એમ જ્યાં કડી હોય ત્યાં બધું હોય. આ બધું તો હોય, ધામધૂમથી ચાલતું હોય. પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. આ શું વાત કરે મહારાજ?
આપણે શું કરીએ છીએ? હજામત જ કરીએ છીએ. હજુ હજામત પોતાની કોકની, પોતાને તો હજુ કંઈ લાભ થાય, કોકની બેઠક છે. મહારાજ કહે કેટલું બધું, કેટલા કડક શબ્દો છે. પરસ્પર વિરોધ થાય છે, પેલા તપાસ કરો. ના ના મેં કાંઈ નહીં, ઓલ રાઈટ, ધૂર ઓલ રાઈટ, તપાસ ખબર પડે. પરસ્પર વિરોધ થાય છે તે કળિયુગનું લક્ષણ છે. નિર્ગુણ ભૂમિકામાં કળિયુગ પેઠું, સતયુગ નહીં, સતયુગથી આગળ નિર્ગુણ. નિર્ગુણ ભૂમિકામાં કળિયુગ પેઠું ને કાળો ડાઘ. સમશ્રુત ભાવ, શ્રીજીમાં જ વાત કરે મહારાજ. સમશ્રુત ભાવ, આ શબ્દો યોગી આપણે મહારાજ વાપરેલો છે. સમશ્રુત ભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે. ભગવાન ક્યાં વસે છે? કુસંપ હોય ત્યાં. અરે આ લોકમાં કંઈ પંચ ત્યાં પરમેશ્વર. લો, આ લોકની કહેવત છે, પંચ ત્યાં પરમેશ્વર. ભગવાન ક્યાં વસે છે? જ્યાં સમ સુહૃદભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે. જ્યાં સર્વે નથી ત્યાં ધર્માદિક પણ કથન માત્ર છે એમ જાણવું. ધર્મ નિયમ પાય ને ત્યાગની કઈ ખખા. સુરેન્દ્રનગરમાં યોગીઓ સાથે અમે ગયા હતા. ગોવિંદસિંહ ચુડાસમા કલેક્ટર, તેમને ત્યાં ઉતરેલા યોગી બાપા. એ સુરેન્દ્રનગરમાં કલેક્ટર હતા, ત્યાં બાપા ઉતરેલા. એ ત્યાંથી જૂના મંદિર દર્શન કરવા ગયા. ત્યાંથી ત્યાં બાપા દર્શન કરીને બેઠા, કથા ચાલતી હતી. તે એક હરિભક્ત રોજના નિયમ પ્રમાણે એક વચનામૃત વાંચતા. તેમાં પ્રથમ 63માં આવ્યું અને કોઈ બ્રહ્માંડ ને અક્ષરની બધી વાત આવી. તો તે વખતે કચ્છના સાધુ આવેલા, ધરમજી નામ હતા. એ પણ બહુ ત્યાગ વૈરાગ્ય, જબરજસ્ત ત્યાગ વૈરાગ્ય, પણ પ્રજ્ઞાચક્ષુ હતા. એટલે આમ મોટી ઉંમર હતી, 92 વર્ષની ઉંમર હતી, દેખાતું નહોતું. એટલે એ આવીને બેઠા, બાપા બાજુ છે ત્યાં બેઠા હતા. અને ત્યાં એક પાર્ષદ એમની સાથે એને ગર્જના કરી, આ બંડિયાનું વચનામૃત બંધ કરો. એટલે હરિભગત કહે, સ્વામી હું તમારો છું, નોય બંડિયાનો, અને અમારે રોજ એક વચનામૃત વાંચવા નિયમ છે. આજે આ વચનામૃત નીકળ્યું, અમે કંઈ યોગીમાં જોઈને વચન કાઢ્યું નથી. લો, એટલે એને એમ કે આ સામે યોગી બાપાના ભક્તો છે ને એ લોકો વાંચે છે. યોગી બાપા ઊભા થાવ, ઊભા થાવ, ઊભા નીકળી ગયા. આગળ વાત વકરશે, બધી બગડશે. પછી શું થયું, અંદર કારમાં બેસીને પાછો ઉતારા જતા હતા. તો સંત સ્વામી તેમને કહ્યું કે આ ધર્મજીવન બહુ ત્યાગ વૈરાગવાળા છે. આ બધી વાત કહી. તો યોગી બાબા શું કહે, જો એમને ખબર પડે મારી બાજુમાં જોગી બેઠો તો એક હાથ જમીન ખોદાઈ નાખે, એક હાથ જમીન ખોદાઈ નાખે. આટલું બધું વેર, આ તો દેખાતું નહોતું. અને બધું વાત પતી ગઈ, નીકળી ગયા બાપા. આવું છે, કેટલો દ્વેષ કાય. તો યોગી મહારાજ એ વાત કરે છે, જ્યાં આ સર્વે નથી, એટલે સંપ નથી, સુહૃદભાવ નથી, દયા મર્યાદા નથી, ત્યાં ધર્માદિક પણ કથન માત્ર છે એમ જાણવું. ગમેલો ધર્મ નિયમ પાળ, ત્યાગ વૈરાગની પૂછડી હોય, અંદર કથન માત્ર, કથન માત્ર, કોઈ લાભ નહીં. આટલા ઘસાઈ જાય છે. આખું 92 વર્ષની ઉંમર સુધી કેટલો ત્યાગ વૈરાગ રાખ્યો, કેટલો કઈ કથન માત્ર કહી દીધું ભગવાને. અને દયા મર્યાદા સુરતપણું સંપ છે. દયા મર્યાદા સુરતપણું ને સંપ છે, ત્યાં જ મોક્ષ છે.
મોક્ષ જોવું છે કે પોતાનો અહમ પોષવું છે, બેમાં એક નક્કી કરો. મોક્ષ જોઈતું તો આ રાખો, સમ સુરત ભાવ આ બધું રાખો. ના જોઈતું એને પોતાનો અહમ પોષવું હોય ને ખાડામાં પડવું હોય, આખા 84ના ચક્કરમાં હોય તો કરો કુસમ ને બધી ધડાધડી કરો, હો જાય બસ. હેલો કેટલી સ્પષ્ટ વાત. અરે ખરેખર અરે બગીચો હોય તો આ ચમેલી ને ગુલાબ ને ઓલા વિલાયતી ગુલાબ નહીં, આપણા ગુલાબ, વિલાયતી સુગંધ હોતી જ નથી. આપણા ગુલાબ નાના હોય ને સુગંધમાન હોય ફર્સ્ટ ક્લાસ. ચમેલી ને ચંપો ને જુઈ ને બધા એટલા સરસ ફૂલો છે. એનું બગીચો, ત્યાં જઈને તો પછી બધું ગંદકી કાઢો, મળમૂત્ર કરો, એવું કહેવાય. એવું છે આ સત્સંગ. આવો ભવ્ય ને આટલું સુગંધીમાન છે, આટલું પવિત્ર છે, દિવ્ય છે, ત્યાં આપણે આ કુસમ આ બધું આવું બધું કચરો કાઢીએ અને અંદર ધડાધડી કરીએ, કેવું કહેવાય. આ ચાર વિના ફાવે તે મોઢે વાતો કરે ને ગુરુ થઈને પૂજાય. જોજો આ શબ્દો, આ બધા વાત કહી યોગી આપા બધા ખરેખર આખા કચ્છ પર નંબર લઈ જાય, એકદમ ટોપમાં ટોપ. જેમ આપણે પ્રમુખ સાહેબ ગણીએ, યોગી આપન ગણીએ, એ લોકો એમને ગણતા. પણ જો મહારાજ શું કહે છે, આ ચાર વિના ફાવે તે મોઢે વાતો કહે ને ગુરુ થઈને પૂજાય. તથા ગાદી તક્યા વાહન વસ્ત્ર ભૂષણ ધન ખાન પાન પૂજા મળતા રહે, પણ તેનો કાંઈ અર્થ નથી. જો હવે લૌકિક થઈ ગયું બધું. આ ચાર વાના સમ સુરત ભાવ દયા અને મર્યાદા, આ ચાર ના હોય તો મહારાજ કહે કે આ ચાર વિના ફાવે તે મોઢે વાતો કહે, પોતાની વાતો કહે, એકદમ મળતી આવે, લોકોને ગમે એ વાતો કહે. આપણે છે બે મહાત્માઓ છે આપણે હિન્દુસ્તાનમાં, હા, આમ લાખોને તો આમ રંજાડે, અરે આપણે આમ મનોરંજન કરાવે, બધું કરે, તો એ દુર્ગંધ બધી આ બધું કાઢે અંદરથી, કોઈ અર્થ નથી. હા, એટલે મોઢેથી ગમે એ વાતો કરતો હોય. જો શું કહે, આ ચાર વિના ફાવે તે મોઢે વાત કહે, લાખોને મનોરંજન કરાવે ને આમ આંસુડા પડાવે ને હસાવે ને બધું કરે. એવા ભાવ ઉત્પન્ન કરે ને તો આમ માણસ આમ આંસુ પાડે, એટલો આમ લાગણીશીલ થઈ. તો મારા શું આ ચાર વિના ફાવે તે મોઢે વાતો કહે ને ગુરુ થઈને પૂજાય. લોકોને ક્યાં વિવેક છે, કોઈ કંઈ ગતાગમ જ નથી. તો આપણને આ તો ફાઈ ગયા, સીધા યોગી આપણને પ્રમુખના યોગમાં આવી ગયા, નહીં તો આપણે આ બધું આ કચરામાં જ પડ્યા હોત. હા, આધ્યાત્મિક કચરો, ઓલા ગટરનો કચરો, આધ્યાત્મિક